તો ગાંધીનગરમાં ખાડામાં બાળકના મોત અંગે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। અતિશય વરસાદને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાત તેમણે કરી। વધુ વરસાદના કારણે માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ નોંધાયા હોવાની વાત તેમણે કરી છે। સાથે કહ્યું કે લોકોને સાવચેત રહેવા વિનંતી કરીએ છીએ। વરસાદ છે અને કદી પણ ન જોયો એ પ્રકારની આ વરસાદની હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે। એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આરએનબી વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે। છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે। અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે એ મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે। તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે જ, પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી।